શિક્ષણનું ધામ. ગણતરીની શાળાઓ શિક્ષણ આપવાની સાથે સારા નાગરિકો તૈયાર કરતી હોય છે, પરંતુ એ જ શિક્ષણ વ્યવસ્થા જ્યારે વિવાદોમાં સપડાય છે ત્યારે વિદ્યાર્થીઓના ભાવિ સામે પ્રશ્નો ઊભા થતા હોય છે. એવી જ સ્થિતિ ઊભી થઈ છે નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાની ગૌરી આશ્રમ શાળામાં. ગુજરાત સરકારના આદિજાતિ વિભાગ દ્વારા ચલાવવામાં આવતી ગૌરી આશ્રમ શાળામાં 160 જેટલી વિદ્યાર્થીનીઓ ભણે છે. આટલી મોટી વિદ્યાર્થીઓની સંખ્યા સામે માત્ર 2 જ શિક્ષકો ભણાવી રહ્યા છે. પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. જમવા માટે પૂરતા પ્રમાણમાં અનાજની વ્યવસ્થાનો અભાવ. વિદ્યાર્થીઓના ભણતર સાથે ચેડા ખાઈ રહ્યા છે. સંચાલક મંડળ અને શિક્ષકો વચ્ચે વિવાદ ઊભા થયા છે, જેમાં સંચાલક મંડળના ઉર્મિલાબેન ગરાસિયા દ્વારા સ્થાનિક ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી નરેશ પટેલ સામે ધમકી આપવાના ગંભીર આરોપ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો, જેમાં મુખ્યમંત્રી સામે ન્યાયની માંગણી કરી હતી. સમગ્ર ઘટનાક્રમમાં શિક્ષકોની સંચાલક મંડળ વચ્ચે ચાલતા વિવાદો ઉકેલો માટે મંત્રી શ્રી નરેશભાઈ પટેલે કડક શબ્દોમાં ચેતવણી આપી હતી, જેને પગલે તું વધુ વકર્યા છે. એમાં શું થયું છે કે વર્ષોથી માજી આચાર્ય ગોકુળભાઈ અનેક પ્રશ્નો ઊભા કરતા આવેલા અને એ બાબતે સંસ્થાએ જે તે સમયે પગલાં પણ લીધેલા, પણ એમની એટલી પહોંચ છે કે એમણે પોલીસ સ્ટેશન કરી લીધું. બધા જ સરકારી અધિકારીઓ પદાધિકારીઓ એ પોતે ધમકી આપે છે કે તમારું કંઈ નહીં થાય, હું મારી રીતે ફોડી લઈશ, વારંવાર ધમકી આપે અને ખરેખર અત્યાર સુધી અમને ન્યાય મળ્યો નથી. અત્યારે હાલ અમે પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો છે, તો એમની સામે કોઈ કાયદાકીય પગલાં લીધા જ નથી. તો અમારે શું કરવાનું? હવે એવા સમય દરમિયાન અધિકારી શ્રી ને ડાયરેક્ટ પ્રશ્નોની રજૂઆત આ આચાર્યશ્રી કરે છે, પણ એમને મૌખિક સૂચના પણ આપીએ છીએ, લેખિત પણ આપીએ છીએ કે કોઈ પણ પ્રશ્ન હોય તો તમારે પ્રમુખશ્રીને જાણ કરવાની અને પછી આગળની કાર્યવાહી કરવાની. પણ મનમાની કરીને એ હાલના આચાર્ય પણ આ કામ કરી રહ્યા છે. અને જ્યારે આ આશ્રમ શાળાની અંદર જે બધા પ્રશ્નો ઊભા થયા છે, અત્યારે પાણીનો પ્રશ્ન છે, તો પાણીના પ્રશ્ન બાબતે માજી આચાર્ય ગોકુળભાઈ એમના મિસિસ જે અત્યારે આચાર્ય છે તે એમને ઘરની બાજુમાં પાણી પુરવઠાનો બોર કરવામાં આવેલો હોય, તો એ બોરનું પાણી આજે 10-12 વર્ષથી 15 વર્ષથી અમે લઈએ છીએ. પાણીનો કોઈ પ્રશ્ન હતો જ નહીં, પણ આ કેરી ચોરીનો પ્રશ્ન ઊભો થયો એટલે એ ભાઈએ કનેક્શન કાપી નાખ્યું છે. એ ઓછું હોય તો મળસ કે ટાંકી 10,000 લીટરની ટાંકી બાળકો માટે આજથી લગભગ 10-15 વર્ષથી મૂકેલી એ ટાંકી ઉઠાવીને લઈ ગયા, તો એમના માટે કેટલું ગેરવ્યાજબી છે. હવે આવી સંસ્થાની પ્રવૃત્તિ કરતા હોય અને પહેલેથી કરતા આવેલા હોય, તો હવે અમે એવું નક્કી કરી કે એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની, અને એના માટે અમે આ પ્રયત્નો કરી રહ્યા છે. વિડીયો એટલા માટે બનાવવામાં આવ્યો કે મંત્રી શ્રી નરેશભાઈ પટેલે પ્રમુખશ્રીને ફોન કરીને એમ કહેવામાં આવ્યું કે ભાઈ ગોકુળભાઈ સાથે સમાધાન કરી લો, નહીં તો તમારી આશ્રમ શાળા બંધ કરી દેવામાં આવશે. હવે 40 વર્ષથી આશ્રમ શાળાઓ ચાલે છે, સારી રીતે ચાલે છે. બાળકોને જ્યારે ગરીબ બાળકોના માટે આદિવાસી સંસ્થા ખોલવામાં આવી છે, એને ઉપર લાવવા માટે, સુવિધા આપવા માટે સંસ્થા અમે બધા પ્રયત્નો કરી રહ્યા છે. હાલની તારીખમાં પાણીનો પ્રશ્ન બાબતે અમે 2 બોર કર્યા છે, છતાં પાણી ઓછું પડે છે. તો એ આશ્રમ શાળામાં જ્યારે પાણી ઓછું પડે એ તો અમે ટેન્કર દ્વારા પહોંચાડવામાં આવ્યું છે પાણી, પણ વિવાદો એટલા ઊભા કર્યા કે ટેન્કરનું પાણી બગડેલું છે. અરે બગડેલું પાણી કૂવામાંથી આવે છે, એ ઘરના માલિક વાપરે છે, અને એ પાણી 8 તારીખે શાળા ખુલી ત્યારથી ત્યારથી આ શાળામાં અમે પાણી પૂરું પાડીએ છીએ. તો અઠવાડિયા પછી બહારનું ભોજન ખવડાવ્યું છે અને ફૂડ પોઝિશન થઈ, એની અંદર બાળકો એમાં પણ કેવી રમત રમી કે સવારના બાળકોને તકલીફ હતી, તો સાંજે શા માટે લઈ જવા પડ્યા બાળકોને? આજે ખેરગામ તાલુકાની ગૌરી આશ્રમ શાળાની અંદર મુલાકાતે આવ્યો છું. ઘણા સમયથી નાની મોટી અહીંયાની રજૂઆત ફરિયાદો પણ મળતી આવી છે. થોડા દિવસ પહેલા પાણી ટેન્કરથી આપવાના કારણે આચાર્ય અને ટ્રસ્ટી વચ્ચેની લડાઈમાં પાણી બંધ કરી દેવામાં આવ્યું. એના કારણે બહારથી પાણી લાવવામાં આવ્યું અને પછી જો ફૂડ પોઈઝનનો ભોગ બન્યો, અમે તાત્કાલિક એના ઉપર પગલાં પણ લીધા છે. તાત્કાલિક મારા અધિકારીઓએ કાળજી પણ લીધી છે. બાળકો પણ બિલકુલ સહી સલામત રહ્યા છે, કોઈને કંઈ મોટું નુકસાન નથી પહોંચ્યું. પણ મારે આજે વિઝિટ કરવાનું મુખ્ય કારણ એ છે કે ટ્રસ્ટી અને આચાર્ય વચ્ચેના જે ઘણા લાંબા સમયથી જે મતભેદો ચાલી રહ્યા છે, પોલીસ સ્ટેશન સુધી પહોંચવાનો વારો આવ્યો છે. એ શા માટે આ એક શૈક્ષણિક સંસ્થામાં બનવું જોઈએ
ને એટલા માટે મારી જવાબદારી બને છે, કારણ કે આશ્રમ શાળા મારા આદિજાતિ વિભાગની છે, એટલે સ્વાભાવિક છે કે અમારે વિઝિટ પણ કરવી પડે ને બાળકોના હિતમાં બાળકોને ન્યાય મળે એ પ્રકારના નિર્ણયો પણ લેવા પડે, એટલા માટે મારી આજની વિઝિટ છે. છેવાડાના વિદ્યાર્થીઓ સુધી શિક્ષણ પહોંચી અને વૈચારિક પરિવર્તન આવે એના માટે શિક્ષણનો અધિકાર આપવામાં આવ્યો છે. ગામડાના અંતરિયાળ વિસ્તારના ગરીબ વિદ્યાર્થીઓ માટે આશ્રમશાળા મહત્વની છે, પરંતુ સંચાલક મંડળ, શિક્ષકો અને મંત્રીશ્રી વચ્ચે થયેલા વિવાદોને પગલે આશ્રમશાળા રાજકીય અખાડો બની ગઈ છે અને વિદ્યાર્થીઓના ભાવિ સામે સવાલો ઊભા કરી રહ્યા છે. આરોપ પ્રત્યારોપ વચ્ચે શાળાની અપૂરતી વ્યવસ્થાઓ પૂર્ણ કરવાના બદલે વિદ્યાર્થીઓનું ભાવિ સાથે ચેડા ન થાય એના માટે સમાધાન કરી માર્ગ અખત્યાર કરવામાં આવે તો વિદ્યાર્થીઓ સુવ્યવસ્થિત શિક્ષણ મેળવી શકે.